हेलो फ्रेंड्स, जानो तो किचन हाउस में तमारुं स्वागत है। आज આપણે બનાવશું નવો નાસ્તો। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડિયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી। સૌપ્રથમ આપણે એક મિક્સર જાર લેશું। તેમાં એક નંગ લીલું મરચું લેવાનું છે, એક આદુનો ટુકડો લેવાનો છે, 4 થી 5 લસણની કળી એડ કરવાની છે, 2 ચમચી જેટલા આખા ધાણા એડ કરવાના છે, 1 ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે અને ઢાંકણ ઢાંકીને આપણે સરસ મજાનું ક્રશ કરી લેશું। તમે જોઈ શકો છો આવું જ અચકચરું આપણે વાટી લેવાનું છે। હવે આપણે એક મોટું બાઉલ લેવાનું છે, તેમાં મેં 1 બાઉલ જેટલા પૌવા લીધેલા છે। તેને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લેવાના છે। 10 મિનિટ માટે આપણે પલાળીને રાખવાના છે। તમે જોઈ શકો છો સરસ મજાના પલળી ગયા છે। હવે આપણે તેને હાથેથી આવી રીતના મસળી લેવાના છે। જો તમને મારો વિડીયો અને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો। હવે તેમાં આપણે જે બનાવેલો મસાલો છે તે એડ કરી દઈ। 1 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે, 1 બાઉલ ઝીણી સમારેલી લીલી મેથી છે તે એડ કરી દઈ અને ઊભી સમારેલી ડુંગળી છે 1 નંગ લીધેલી છે તે એડ કરવાની છે। 5 ચમચી જેટલો લાલ મરચું પાવડર છે તે એડ કરી દઈ। 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે, 5 ચમચી જેટલો ચાટ મસાલો છે તે એડ કરી દઈ। સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે। 5 ચમચી જેટલો આમચૂર પાવડર છે તે એડ કરી દઈ। અહીંયા તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો। 2 ચમચી જેટલી કોથમીર એડ કરવાની છે, 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈ। અહીંયા મેં દળેલી લીધેલી છે। 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે, 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે આપણે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈ। આ શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે તેવો નાસ્તો છે। હવે તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે। અને ફરીથી આપણે મિક્સ કરી દઈ। જરૂર લાગે તો 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરી શકીએ છીએ। તમે જોઈ શકો છો સરસ મજાની કણક તૈયાર થઈ ગઈ છે। હવે તેને આપણે તેલવાળો હાથ કરી દેવાનો છે। હવે તેલવાળો હાથ કરીને એમાંથી આપણે એક નાનો લુઓ લેવાનો છે। હવે આપણે ટીકીનો શેપ આપી દેવાનો છે। તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। તેવી રીતે આપણે બધી ટીકી વાળી લીધેલી છે। હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તેમાં આપણે સેલો ફ્રાય કરી લેશું। ગેસ ધીમો જ રાખવાનો છે। આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। બંને બાજુ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે રાખશું। તમે જોઈ શકો છો તેનો કલર બદલાઈ ગયો છે અને તૈયાર પણ થઈ ગઈ છે। હવે તેને આપણે એક પ્લેટમાં લઈ લેશું। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું। તેને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે।
તો કેવી લાગી મારી રેસીપી તમે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.